જય શ્રી કૃષ્ણ. એક કહેવત છે, નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ. એક નાનકડી કહેવતની પાછળ સમાજનો ખૂબ મોટો અરીસો છુપાયેલો છે. દરેક વ્યક્તિની કિંમત દરેક સમાજ તેની સંપત્તિથી કરે છે, તેની માનવતાથી નહીં. કોરોના કાળ આપણને સ્પષ્ટ શીખવી ગયો કે જીવનની છેલ્લી ક્ષણોમાં આપણી સંપત્તિ, આપણી કાર, આપણા બંગલા કંઈ જ સાથે નથી આવવાનું. સાથે આવશે ફક્ત આપણા કર્મો, આપણી માનવતા અને લોકોના દિલમાંથી નીકળેલા આપણા માટેના આશીર્વાદ. આના સિવાય કંઈ જ આપણી સાથે નથી આવવાનું. માટે સંપત્તિ પાછળ દોડો, જરૂર કમાઓ, પણ એ દોડવામાં માનવતા ક્યારેય નહીં ગુમાવશો. ભાગવદ્ ગીતા આપણને સ્પષ્ટ શીખવે છે કે દરેક માણસનું મૂલ્ય તેની સંપત્તિથી નક્કી નથી થતું, તેના કર્મોથી નક્કી થાય છે. જ્યારે આપણા ખરાબ સમયમાં, એટલે કે નાણાં વગરના સમયમાં, આપણી મુશ્કેલીના સમયમાં જેણે આપણને સાથ આપ્યો ને, એનો ઉપકાર જિંદગીભર નહીં ભૂલતા. અને જેણે સાથ નથી આપ્યો એને જીવનનો પાઠ સમજીને આગળ વધતા રહેજો. દરેક વ્યક્તિ આપણને કંઈકનું કંઈક શીખવી જાય છે. સમજાય એને વંદન. જય શ્રી કૃષ્ણ.